જો ફ્રેન્ડ અમે ભંગુરીઓ જોવા માટે જઈએ છીએ છોટાઉદેપુર, તો બ્લોગમાં બન્યા રહો, આગળ જઈને બતાવીએ। છોટાઉદેપુર પહોંચી ગયા છે, બ્લોગમાં બન્યા રહેજો, આગળ જઈને તમને મેળો બતાવીએ। જો આદિવાસી ટોપલીઓ, સાવેણા ને એવું બધું, આવું બધું હાટમાં જોવા મળે। મોબાઈલ પકડીને ઝાડ पे ફરવા માંડી છે। જો કટલેરીનું સારા સામાન, ₹10 दाढ़ लिया है। શાકભાજી થી માંડીને પ્લાસ્ટિકની ડોલો વગેરે બધું જ મળે છે। તો આ સાઈડ જઈશું આપણે, કાંદા બટાટા લેવાના છે એટલે આ સાઈડ જઈએ। ચંપલ ₹150। જો ફ્રેન્ડ जो आखी लाइन शाकभाजी है।
મેળો બપોરે પડવાનો છે ગાઈસ, અને હું તો અત્યારે હાટ કરીને જવાની જ છું. 100 रुपये किलो લીધી. फ्रेंड देखो અમે પાણીપુરી ખાવાયા છે. કોઈ દિવસ તમે આવો અહીંયા. ચાલો ફ્રેન્ડ પાણીપુરી ખાવા. જો આ લોકેશન પર અમે આવ્યા છે, છોટાઉદેપુર. તમે હું ક્યારેક આવજો પાણીપુરી ખાવા. ઉતારજો. તમારે પણ લેવું હોય તો છોટાઉદેપુર આવો. દૂધમાં ધોઈ લો ડુંગળી આલો, દૂધમાં ધોઈ લો ડુંગળી આલો. લાવ કેટલા કરો. फ्रेंड जो मोबाइल पकड़वा वाळું कोई नहीं એટલે હું એકલી મોબાઈલ પકડીને જાઉં છું. જોઈ શકો છો તમે. देख सकते हैं आप कैसी कैसी सब्जियां जो है. जो फ्रेंड पेला काका मैंने हाई करे छे, जानता हशे कि ब्लॉग बनावे छे એવું વિચારતા હશે એટલે હાઈ કર્યું. તો જો કપડા બપડા બધું જ છે, પણ મારો મોબાઈલ પકડવા વાળું કોઈ નથી એટલે હું જાતે જ બ્લોગ ઉતારું છું. જોઈ શકો તમે બધું સામાન. हाँ જોઈ શકો છો તમે. तो गाइस पैदल चल के जाना पड़ रहा है क्योंकि सारा सामान खरीदी कर लिया है. पण भंगुरियो છે આજે, પણ ભંગુરિયાનો હાટ બપોરે પડે એટલે અમે જોવા નહીં રહ્યા, મોડું થાય એટલે ઘેર જઈએ છે. આગળ જઈને તમને બતાવું અમે સગડું ઊભું રાખ્યું છે તે. ભંગુરિયાની સ્ટાર્ટિંગ ચાલુ થઈ જશે હવે. પબ્લિક વધતી જ જાય છે. के ब्लॉग बनावे બેસી ગઈ છું. બીજા લોકો હજુ નથી આવ્યા. મને તો બહુ તડકો અને ગરમી લાગી એટલે હું તો ફટાફટ બધું ખરીદી કરીને આવી ગઈ છું બેસવા માટે સગડામાં. અને લોકો આવે પછી સગડું ઉપાડે પછી જઈએ ઘરે. ઘરે જઈને તમને લોકોને બધું બતાવીશ કે હું મેં લીધું, બધું તમને બતાવીશ. આમ તો મારા માટે કે એવું કંઈ નહીં લીધું, બધું ઘરનું સામાન લીધેલું છે તો બતાવીશ. અને આ બ્લોગ સારો છે તો આગળ પણ શેર કરજો અને પ્લીઝ સપોર્ટ મી. તમે લોકો બધા મને સપોર્ટ કરો એવી આશા રાખું છું. અને આ બ્લોગ બહુ જ સારો છે. તો ઉદયપુર હાટનો છે, મતલબ ભંગુરિયાનો છે, પણ ભંગુરિયો જોવા હું નથી રહી કેમ કે મોડું થાય છે અમારે ઘરે જવાનું, ઘરે પણ કામ છે એટલે. અને ભંગુરિયો છે તે 12-1 વાગે ભરાય, એકદમ ઢોલ બોલ વગાડીને નાચે ને એવું બધું કરે, પણ એ જોવા હું નથી રહેવાની કેમ કે હું હમણાં જવાની છું ઘરે. હવે આગળ ઘરે જઈને તમને લોકોને બધું ખરીદી કરીએ બતાવીશ. બ્લોગ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી આગળ શેર કરજો. હોળીની આ બધું ઘરે જઈને બતાવીશ. જોઈ શકો છો હું
આવી ગઈ છું છગડે બેસવા માટે. બીજા લોકો આવ્યા નથી, એ લોકો આવે, હું એકલી જ આવી ગઈ છું. હવે ફ્રેન્ડ અમે ઘરે જઈએ છીએ. જો લોકેશન કેટલું સુંદર દેખાય છે. અહીંયા મેળો પડે, અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. તરબૂચ વેચે છે કાકા, તરબૂચ લેવા જાય છે. જો 20-20 રૂપિયા 30-30 રૂપિયા તરબૂચ વેચે છે. જો પેલા અમારે કાકા તરબૂચ લેવા ગયા. જુઓ ફ્રેન્ડ, આ જૂનો કૂવો છે. જો પહેલાના જમાનામાં આવી રીતના કૂવા બનાવવામાં આવતા હતા. અત્યારે હવે તો પેલા ડાયરેક્ટ જ કૂવા હોય, મતલબ આવું આ સરકારી કૂવો છે. મતલબ જુઓ તમે, અમારા આ નાલેજ ગામમાં છે. પાટિયું પણ મારેલું છે, પણ પેલી બાજુ છે, સામે છે. તો ફાઇનલી ફ્રેન્ડ, હું ઘરે પહોંચી ગઈ છું અને હું તમને લોકોને બધું બતાવું છું કે હું કેટલું વસ્તુ ખરીદી કરી રહી છું. તો આ છે દ્રાક્ષ, આ સાબુ છે 50ના. કેટલા 50ના હું બતાવું તમને લોકોને. 50ના તમારી સામે કહું છું. 50ના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સાબુ 50ના. વાસણ ધોવા માટે લાવી છું. પછી છે આ ડુંગળી, જે કિલો છે 40ની. પછી આ છે ચીકુ. ચીકુ તો મેં તમને જોતા લીધા છે, પણ તો પણ હું બતાવી દઉં છું. પછી છે આ બટાકા. અમારી ખરીદી. રૂકો, બાકી છે. પાપડ 60-70 વાળા. આદુ, ધાણા, દાળ 100ની કિલો અડદની. બસ આટલી જ છે મારી શોપિંગ. અને રસ્તામાં મારી માસીનું ઘર આવે છે, ત્યાંથી મેં સરગવાની શેંગો પણ લઈ આવી છું. તો મારા વિડીયો ગમે તો આગળ શેર કરજો અને આવા બ્લોગ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ધન્યવાદ.